માંજલપુરમાં પરણિતા પર હુમલો બેટ સ્ટમ્પથી માર માર્યાનો આક્ષેપ। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગત રાત્રિએ એક પરણિતા પર હુમલો થવાની ઘટના સામે આવી છે। મારુતિધામ હાઉસિંગ બોર્ડ કોલોનીમાં રહેતી વૈશાલીબેન ઉપર સ્થાનિક વ્યક્તિ દ્વારા બેટ અને સ્ટમ્પથી હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। માહિતી મુજબ વિસ્તારના એક શ્વાન ઘર નજીક ગંદકી કરતું હોવા અંગે વૈશાલીબેને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો। આ મુદ્દે શ્વાનના માલિક દીપરાજસિંહ ચૌહાણ સાથે તેમની બોલાચાલી થઈ હતી। બાદમાં વિવાદ ઉગ્ર બનતા દીપરાજસિંહે વૈશાલીબેનને બેટ અને સ્ટમ્પથી માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। હુમલામાં વૈશાલીબેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। તેમને તાત્કાલિક સારવાર માટે સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ એસસીસી ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી અને આરોપીની પૂછપરછ શરૂ કરી। ઈજાગ્રસ્ત મહિલાના પતિ વિકાસે આક્ષેપ કર્યા છે કે તેમની પત્નીને જાનથી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। હાલ પોલીસ સમગ્ર મામલે વિવિધ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ વિકાસ વીર છે અને મારા વાઈફનું નામ વૈશાલીબેન વીર છે। અમારા બે મકાન છોડીને એક દીપરાજસિંહ ચૌહાણ કરીને એક વ્યક્તિ રહે છે, જે રોજે એનો કૂતરો જે છે જે હડકાયેલો થઈ ગયું છે, જે બધા છોકરાઓને કરડે છે અને અવારનવાર એ જ્યારે પણ ત્યાંથી લઈને જાય તો અમારા ઘરના આંગણે એ સંડાસને એવું બધું કરાવે છે, જેથી ગંદવાડો થાય છે અને ત્યાં નાના નાના બાળકો રમતા હોય છે। તો આજે લગભગ 9:30 પોણા 10ની આજુબાજુ અમે લોકો જમવા બેસ્યા હતા। અમારા ઘરે મહેમાન આવ્યા હતા, તો અમે બધા જમવા બેસ્યા હતા। એટલામાં દીપરાજસિંહ ચૌહાણ ત્યાંથી પસાર થતા હતા અને ત્યાં એમનો જે કૂતરો હતો તો એમને ત્યાં સંડાસ કરાવવા માટે રોકી રાખ્યો અને ઘણી એવી વારથી ત્યાં એ લોકો ઊભા જ હતા, એટલે સંડાસ જ કરાવતા હતા। એટલે મારી વાઈફ ઘરથી બહાર જઈને એવું બોલી કે ભાઈ તમે અહીંયા ગંદવાડું શું કામ કરો છો, બોલે એવું હોય તો તમે બહાર મેદાનમાં લઈ જઈને કરો। તો જેથી પહેલાં ભાઈ અચાનક ઉશ્કેરાઈ ગયા અને તરત જ એમના ઘરે જઈને બેટ અને સ્ટમ્પ લઈને આવ્યા અને એમને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરેલ છે। તો એ તો સારું હતું કે માર્યા પછી અમુક જે લોકો હતા એમને છોડાયા, જેથી કરી એમનો જીવ બચી ગયો, નહીં તે ફૂલ પ્લાનિંગ જ કરીને આવ્યો હતો મારવાનું। હાલ માંજલપુર પોલીસ સ્ટેશન તમે આવ્યા છો, એના લીધે આવેલા છો? હાલ અમે એના માટે ફરિયાદ નોંધાવવા માટે આવેલ છે કે અમારા એરિયામાં આવા લોકો રહે છે, તો એવા લોકો સામે કાયદેસરની જે કાર્યવાહી હોય એ કરે। આ યુવકને પકડી લેવામાં આવ્યો છે પોલીસ દ્વારા? યુવકને તો પકડી લેવામાં આવ્યો છે। કે શું નામ છે આપનું? મારું નામ વિકાસ વીર છે। જયસિંહ મકરપુરામાં રહીએ છીએ। આ મારી ભાભી છે અને બાજુમાં એની છોકરી રમતી હતી અને ખાલી એને બોલાવવા ગઈ, એટલામાં બાજુવાળા છોકરો હતો એ બેટ લઈને એકદમ જ એને મારવા લાગ્યો। એ તો સારું થયું કે બાજુવાળા છોકરાઓ હતા એને પકડી લીધો, એ તો એને મારી જ ના કર્યો, એને મારી જ ના કર્યો। એટલે કેવી રીતે કેટલા જણે મારી રહ્યા? એકલો જ હતો, એ છોકરો એકલો જ હતો અને બેટ લઈને બસ ડાયરેક્ટ મારવા જ લાગ્યો। કયા બાજુ માર્યું? હા, કયા બાજુ માર્યું છે? મોઢામાં જ આપી છે બેટ। કેટલું વાગ્યું? અત્યારે પરિસ્થિતિ શું છે? અત્યારે તારી હાલત ગંભીર છે। ડૉક્ટર શું કહે છે? ક્યાં લઈને આવ્યા છે? એસએસજી હોસ્પિટલમાં હમણાં લઈને આવ્યા છે। ડૉક્ટર હવે કહે છે એક્સરે પાડે છે, પછી કહે છે ડૉક્ટર। શું નામ છે બેનનું? વૈશાલી વિકાસ વીર। કયા બનાવ પછી બનાવ બન્યો? જીઆરડીસી મકરપુરા। પણ શું થયું હતું આ વસ્તુ? કશું જ નથી થયું। છોકરી એને રમતી હતી બહાર, એને બોલાવા ગઈ ને છોકરો ત્યાં બેઠો હતો। મને તો લાગે છે કે અહીંયા બેટ લઈને જ બેઠો હતો અને તરત બેટ લઈને મારવા લાગ્યો એને। કશું થયું જ નથી, કે કારણ બી નથી। શું કહેરો ન્યાય માટે? ન્યાય માટે કશું નહીં, એને ઉંમરકેદ થઈ જો ને તો પછી ફાંસી લગાવી દો, કારણ કે એને મારી જ નાખવાનો હતો। એનો ભરોસો નથી, એ બે છોકરાને બી મારી નાખે, મારા મમ્મી પપ્પાને બી મારી નાખે, મારા ભાઈને બી મારી નાખશે, એનો કોઈ ભરોસો નથી। છોકરાનું નામ શું છે? છોકરાનું નામ તો નથી ખબર કાંઈ।